નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ડીઆઈએલઆર કચેરીના સરકારી લાયસન્સ સર્વેયરે એક અરજદાર પાસેથી જમીન માપણી કરી આપવા માટે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી, જેથી અરજદારે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી બંને સરકારી લાયસન્સ સર્વેયરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના એક અરજદાર દ્વારા ખેતીની જમીન પ્રોલોગેશન દ્વારા ક્ષેત્રફળમાં ફેરફાર થયો હતો, જેથી સુધારો કરવા અરજદાર દ્વારા જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી તપાસરો સરકાર માન્ય લાયસન્સની સર્વેયર ભાવેશકુમાર દલપતભાઈ પાતાણીને ફાળવતા ભાવેશકુમાર પાતાણી અન્ય સરકારી લાયસન્સર સર્વેયર ડીઆઈએલઆર કચેરી પાલનપુરના રામાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી સાથે મળી અરજદારની જમીન માપણી કરી આપવા ભેગા મળી રૂપિયા 1 લાખની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ અરજદાર આપવા માંગતા ન હોય તેમણે બનાસકાંઠાની પાલનપુર એસીબી કચેરીમાં સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેથી ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી બનાસકાંઠા NA ચૌધરીએ લાંચનું છટકાનું આયોજન કર્યું હતું, જેમાં ભાવેશકુમાર પાતાણી નિવાસ સર્વેયર ઓફિસ ધોળેશ્વર મહાદેવની સામે ચંડીસર તાલુકો પાલનપુર સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા બંને આરોપીઓને એકબીજાની મદદગારી કરી હતી, જેથી પોલીસે બંનેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.